નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવાદ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. નપાણીયા ખીજડીયા ગામ કાલાવડ તાલુકાનું જામનગર જિલ્લાનું આ ગામ છે અને મોટી સંખ્યામાં થોડા દિવસ પહેલા અહીંયા આવી તો 500-700 ખેડૂતની શરૂઆત થઈ હતી. એક રાત્રિ સભા હતી અને આજે મોટી સંખ્યામાં મને એવું લાગ્યું અડધો કાલાવડ તાલુકો જ જાણે એક બે ગામેથી બધા નીકળીને આવ્યા હોય એ રીતે ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. ખેડૂત સંમેલન હતું અને વિરોધ હજુ એ વીજલાઇનનો યથાવત છે. પણ એ પહેલાં તમને એ કહેવા માગું છું કે ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે બેન જેનજી પ્રોટેસ્ટ જે ચાલી રહ્યો છે દિલ્હીમાં એના વિશે કાંઈક કયો. જંતર મંતરની સ્થિતિ ખૂબ ખરાબ છે. મારી પાસે ખરેખર શબ્દો નથી એ સ્થિતિને વર્ણવવા માટે. અને ગુજરાતમાં હમણાં જે શિક્ષણની કથળતી સ્થિતિના આંકડા આપણી સામે આવ્યા છે, ખરેખર જંતર મંતર નહીં, હું તો કહું ગુજરાતના દરેક ઘરેથી એક યુવાને જાગૃત થઈ અને જે શિક્ષણની સ્થિતિ છે એના વિશે બોલવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે થોડા દિવસ પહેલાં ડરણમાં જ્યારે ખેડૂત આંદોલન કવર કરવા ગઈ હતી ત્યારે તમે સૌએ જોયું એક શ્રદ્ધા નામની દીકરી ડરણ ગામમાં કેટલું વ્યવસ્થિત સાણંદમાં બોલી રહી હતી. એટલી સરસ એની સ્પીચ હતી, એના એટલા સરસ વિડીયો વાયરલ થયા. પરંતુ એ શ્રદ્ધાનું જ્યારે મેં ઇન્ટરવ્યૂ લીધું ને ત્યારે મને ખબર પડી 6ઠા ધોરણમાં ભણતી એ બાળકી, 6ઠા નહીં લગભગ 9મા ધોરણમાં ભણતી હતી એ બાળકી, એને ગુજરાતી વાંચતા જ નહોતું આવડતું. અને એટલી સરસ એની સ્પીચ. તો તમે વિચાર કરો, કદાચ એ બાળકીને શિક્ષણ મળ્યું હોય, એનું ઘડતર થયું હોય તો એ બાળકી કેટલી આગળ જઈ શકે. અને અહીંયા ખાસ યુવાનોને ખાસ અપીલ કરું છું, નોંધવા જેવી બાબત કે જ્યાં ખેડૂત આંદોલનમાં સંમેલનોમાં જાઉં છું ત્યાં બધા જ જે છે વડીલ ખેડૂતો જ શા માટે હોય છે? આ જમીન બચાવો જે અભિયાન ચાલી રહ્યું છે, જમીન બચાવવા માટે ખેડૂતો મહેનત કરી રહ્યા છે, આધેડ ઉંમરના જે ખેડૂતો મહેનત કરી રહ્યા છે, તો તમને જ મળવાની છે જમીન. એને તો જિંદગી જીવી લીધી છે. અહીંયા જેટલા ખેડૂતો ઉપસ્થિત છે એ લગભગ બધા 40+ ઉંમરના જ છે. તો એના બાળકો મને ખબર છે ત્યાં સુધી 20 વર્ષના તો હશે જ. તો હવે તમે તૈયાર છો આગળનો વારસો સંભાળવા માટે, તો તમે કેમ લડત નથી આપતા? તમને શરમ આવે છે? તકલીફ શું થાય છે મને એને સમજાતું. જ્યાં જાઉં ત્યાં એક પણ મારા ઉંમરના દીકરી કે મારા ઉંમરના ભાઈ મને ખૂબ ઓછા જોવા મળે છે. જેતપર ભાગ્યે જ એવો એક કિસ્સો છે કે જ્યાં નાના મોટા તમામ લોકો જોવા મળતા હતા. તો ખાસ અપીલ કરું છું કે યુવાનો બહાર આવો, જમીન તમારી જ છે. આ લોકોએ તો જીવી લીધું, એના જે હકમાં હતું એને મળી ગયું, એને જે સંઘર્ષ કરવાના હતા એ કરી લીધા. હવે તમારો વારો છે. ત્યારે નપાણીયા ખીજડીયા ગામે કેટલાક ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા એમની સાથે વાતચીત કરીશું. અત્યારે શું સ્થિતિ છે તમારા વિસ્તારની? અમારા વિસ્તારમાં અત્યારે હાલ નપાણીયા ખીજડીયા ગામ અમારી મિટિંગ હતી ખેડૂતોની. આની પહેલા 2 દિવસ પહેલા પણ મિટિંગ હતી અહીંયા, જે 500-700 જણા બેના હતા છે. અમારું ગામ મુડીલા, ત્યાંથી પણ અમે લગભગ 101 જણા આવેલા છીએ. ત્યારબાદ અહીંયા મિટિંગ હતી, 2500 જણા આસપાસ ખેડૂતોની મિટિંગ હતી. આવનાર વર્ષમાં ગમે ત્યારે, આવનાર દિવસોમાં અમે 2-5 દિવસ 10 દિવસમાં ગમે ત્યારે જામનગર જિલ્લામાં કલેક્ટર ઓફિસે મોટામાં મોટાની સંખ્યામાં અમે જઈને આવેદનપત્ર આપવાના છીએ. જો સરકાર નહીં ઝૂકે તો અમારી ત્યાં સુધીની તૈયારી છે કે ભૂખ હડતાલ સુધીની અમારી તૈયારી છે. જેમ જેતપર છાવણી છે, પડદરી છાવણી છે, એમ કાલાવડમાં પણ છાવણી થશે. અને આવનાર દિવસોમાં ખેડૂતોને, અત્યારે આપણો દેશ ખેતી પ્રધાન છે તો આપણે વિચારીએ કે ભાઈ ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને સહાય ન કરે, મોટી મોટી કંપનીઓને કેમ સહાય કરે છે? તો મારી સરકારને એક જ રજૂઆત છે કે ભાવ તો ઠીક છે, અત્યારે અમારું જે છે ખેતર એમાં 5-10 વીઘા અમારી પાસે જમીન છે. તો 5-10 વીઘામાં અત્યારે જમીનની જે બજાર કિંમત હોય એમાં અત્યારે તમે પોલ નાખી દો તો અમારી બજાર કિંમત જે 25 લાખ 30 લાખ હોય છે એની જગ્યાએ અત્યારે 10 લાખ બજાર ઊભી થઈ જાય છે. 1 વીઘો જમીન અમારી નીકળી જાય તો અમારી પાછળ વધે શું? તો અમારે આવનાર પેઢીને શું આપવું ખેતીમાં? કે હવે 25, 50, 100 વીઘા જમીન અમારી પાસે નથી. આજે હું મુડીલા ગામથી નપાણીયા ખીજડી અત્યારે છું તો અહીંયા પણ એવો કોઈ ખેડૂત નથી જેની પાસે 200 વીઘા જમીન છે. નકર અમે ના પાડીએ કે તમે નાખો સરકાર સામે, પણ આપણો દેશ છે ખેતી પ્રધાન છે. અમને બાપ દાદાએ જમીન આપેલી છે, એમાં 5-5 વીઘા 10-10 વીઘા જમીન ભાગમાં આવે છે. એમાં અમારે પોલ આવે તો વીઘો એક જમીન અમારી પોલમાં નીકળી જાય અને એમાંથી વચ્ચેથી તાર નીકળે તો અમારી બજાર કિંમત ઘટી જાય. તો આવનાર વારસો અમારે આપવો શું બેન? તો સરકારશ્રીને એ જ રજૂઆત છે કે હવે જો નહીં આવે તો ગાંધીજીના માર્ગે અમે ચાલ્યા છીએ, પણ આવનાર દિવસો એવા છે 10-15 દિવસમાં જો સરકાર નહીં ઝૂકે તો અમારે એવું કરવું પડશે કંઈક કે ભગતસિંહના ઉપરની આધાર, તમને દેશને ખબર જ છે કે ભગતસિંહ શું કર્યું હતું, તો એની ઉપર અમારે ઉતરવું જશે અને કાલાવડ અમારી છાવણી થશે એ હું તમને બાંહેધરી આપું છું બેન. ચોક્કસથી. બસ એટલું જ કહું છું સરકારશ્રીને કે ભાઈ જે અમારી માંગણી છે એ પોલની તમે પૂરી કરી દો, ત્યાર પછી જ તમે એન્ટર થાઓ. હવે અહીંયાથી જે જેટકોમાં અધિકારીઓ આવે છે એ ઉપરથી એમ કહે છે કલેક્ટરનું ઉપરથી પ્રેશર છે, એમ કરીને અમને ક્યાંક પોલ ઊભા કરી દીધા અમારી લાઈનમાં, અને ક્યાંક હજી પોલ ઊભા થવાના બાકી છે, ક્યાંક ખાડા ગારેલા છે, પણ અમે તાર નહીં નાખવા દે. એના માટે અમારે ગમે તે કરવું પડે. અત્યારે તમે જોઈ લીધો માહોલ, 2500 જણા છે. આવનાર દિવસોમાં કાલાવડ તાલુકામાં 2 લાખ જણા પણ ભેગા થશે. ખેડૂતોએ, હું તમને ખાસ કહેવા માંગુ છું, નપાણીયા ખીજડીયા 2 દિવસ પહેલા જ્યારે રાત્રે આવી હતી ત્યારે ખેડૂતોમાં એ ચર્ચા જાગી હતી કે 50,000 ખેડૂતો જામનગર કલેક્ટર કચેરીએ જશે. શું આવું થવાનું છે?
જો હું તમને કહું, તમે આ ખાલી 5 ગામના જોઈ લીધા 2500 જણા થાય તો કાલાવડ તાલુકો 108-10 ગામનો તાલુકો છે. જામનગર જિલ્લામાં 5 તાલુકા છે. તો જામનગર જિલ્લામાં આપ જોઈ શકો છો અત્યારે તો છે જ શરૂઆત છે અમારી, કે જેતપુરથી 5 જણા આવ્યા હતા અહીંયા અને અમારી શરૂઆત છે. તો આવનાર દિવસોમાં અહીંયા 2500 ભેગા થઈ શકે એમ હોય તો કાલાવડ તાલુકામાં 110 ગામ છે, એવા 5 તાલુકા છે. તો આપ બેન વિચારી શકો કે 1,00,000-2 લાખ સંખ્યા ભેગી કરવી એટલે ખેડૂતો માટે કંઈ નથી. એક આનંદની વાત એ છે કે ભાઈ અહીંયા જેટલા પોલ છે એની સાથે બાજુવાળા ખેતરવાળા પણ અમને સહયોગમાં છે, ગામના પણ સહયોગમાં છે કે ભાઈ તમારા ખેતરમાં આવે છે તો અમે તમારી ભેગા લડતમાં છીએ. અને ગાંધીજીના માર્ગે આંદોલન અમે કરી લીધું છે અને એ તમે જોતા જ આવો છો, 2 મહિનાથી હાલે છે. બીજું કે આ વિસ્તારમાં ખેડૂતો એટલા ભોળા કે 28,000 29,000માં ખેડૂતોને સમજૂતી કરાવી લીધી છે. હવે બેન અહીંયા જે છે આવનાર પેઢી બધી ધંધા માટે વહી ગઈ છે. યુવાન પેઢી અત્યારે રાજકોટ છે, સુરત છે, અત્યારના ગામડામાં. તો હવે અમે જે છીએ પેઢી એ અમે બહાર નોકરી ધંધામાં હોય છે. અહીંયા ખેતી કરે તો અમારા વડીલો ખેતી કરતા હોય છે, ઉપર દેખરેખ રાખતા હોય છે. તો અહીંયાથી ત્યાં સુધી વાત પણ પહોંચી નથી. હવે અહીંયા એવું થાય કે ભાઈ પોલીસથી અમારા મોટા હોય તો કે ભાઈ પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે. હવે 25,000 ક્યાંક 2 લાખ ક્યાંક લાખ રૂપિયામાં થાંભલા નાખવા દીધા છે અને થાંભલા પણ ઊભા થઈ ગયા છે. એટલે હું એવી રજૂઆત કરું છું ખેડૂતોને કે આપણી જે માંગ છે એ પૂરી થાય ત્યારબાદ જ હવે અંદર એન્ટર થવા દેવાના ખેતરમાં, બાકી નહીં. બીજું ગેસ લાઇનનો પ્રશ્ન પણ એટલો જ જટિલ છે. દેવભૂમિ દ્વારકામાંથી ગઈકાલે આપ સૌએ વિડીયો જોયા હતા કે ખેડૂતો જે છે ગેસ લાઇનનો વિરોધ કરે છે. ખેડૂતો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ પણ સામે આવ્યું. પાલભાઈ આંબલિયા ત્યાં ખેડૂતોની વહારે ગયા હતા અને મને પણ કેટલાક ખેડૂતોના ફોન આવ્યા હતા, પરંતુ હું રાજકોટથી દ્વારકા પહોંચું એ પહેલાં જ એ આખો ઘટનાક્રમ બની ગયો હતો. કોશિશ કરીશ કે 1-2 દિવસમાં ફરીથી દેવભૂમિ દ્વારકાના જે જિલ્લાઓમાંથી ગેસ પાઇપલાઇન પસાર થઈ રહી છે ત્યાં ચોક્કસથી મુલાકાત લઈશ. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, કાલાવડના નપાણિયા ખીજડીયાથી.